કાંડ લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે। મહેસાણાના જમનાપુર ગામના વધુ એક યુવકની નસબંધી કરી દેવાઈ તો અન્ય એક યુવક ભોગ બનતા બચી ગયો। મહેસાણા નસબંધી કાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। મહેસાણાના જમનાપુર ગામના બે યુવકો નસબંધી માટે લઈ જવાયા હતા, જે પૈકી એક યુવકની નસબંધી કરી દેવાઈ તો અન્ય એક યુવક સતર્કતાના કારણે બચી ગયો। જમનાપુર ગામે રહેતા યુવકની પત્ની જતી રહી હોવાથી બીજા લગ્ન કરવાનું હતું, પરંતુ તે પહેલા જ તેને જામફળની વાડીમાં કામ કરવાના બહાને લઈ જવાયો। બાદમાં અડાલજ હોસ્પિટલની લેબોરેટરીમાં તેનો લોહીનો ટેસ્ટ કરવામાં આવ્યો અને બાદમાં યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું। ઓપરેશન બાદ યુવકને 2000 રૂપિયા પણ આપવામાં આવ્યા। તો જમનાપુર ગામના અન્ય એક યુવક પણ સતર્કતાના કારણે નસબંધીનો ભોગ બનતા રહી ગયો। યુવકને લોહીના ટેસ્ટ કરવાના બહાને એમ્બ્યુલન્સમાં કલોલની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા। યુવકને 2000 રૂપિયાની લાલચ પણ આપવામાં આવી, પરંતુ આ સમય દરમિયાન યુવકને શક જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા યુવકને છોડી દેવાયો હતો। આ તરફ નસબંધીની ઘટનાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું, આ કોઈ કૌભાંડ નથી। આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી માટે કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ આપવામાં નથી આવતો। પરિવાર નિયોજન માટે છેલ્લા 20 વર્ષથી આ યોજના ચાલે છે। મહેસાણામાં અપરિણિત યુવકના નસબંધીના ઓપરેશનની જે ઘટના સામે આવી છે તેને લઈને તપાસ ચાલી રહી છે। તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે નસબંધી કરાવનારને 2000 રૂપિયા મળતા હોય છે અને હેલ્થ વર્કરને 200 કે 300 રૂપિયા મળતા હોય છે। ત્યારે સવાલ અહીંયા એ છે કે શું માત્ર 200 કે 300 રૂપિયાની લાલચમાં કુંવારા યુવકોની નસબંધી કરવામાં આવી રહી છે? મહેસાણામાં નસબંધી કાંડને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે। સમગ્ર કેસમાં હેલ્થ વર્કર શહજાદ અજમેરીને સસ્પેન્ડ કરી દેવાયો। મહેસાણાના નવી શેઢાવીના યુવકને દારૂ પીવડાવી તેની નસબંધીના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તપાસમાં સામે આવ્યું છે કે ધનાલીના હેલ્થ વર્કર શહજાદ અજમેરી યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ ગયા। કુંવારા યુવકને અડાલજના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જ્યાં તેની નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું। સમગ્ર કેસની તપાસમાં સામે આવ્યું કે યુવક પરિણીત છે અને 3 સંતાનોનો પિતા હોવાનું જણાવી તેનું ઓપરેશન કરી દેવાયું। હેલ્થ વર્કર શહજાદ અજમેરીને મહિનામાં નસબંધીના 3 ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ટાર્ગેટ પૂરો કરવા કુંવારા યુવકની નસબંધી કરવાનો ખેલ રચવામાં આવ્યો। નવી શેઢાવી ગામના હેલ્થ વર્કર જહીર સોલંકીનો ટાર્ગેટ પૂરો થયો હતો, પરંતુ શહેજાદ અજમેરીને ટાર્ગેટ પૂરા કરવા એક ઓપરેશન બાકી હતું। જહીર દ્વારા જૂની શેઢાવીના યુવકનો કેસ બારોબાર શહેજાદને આપી દેવામાં આવ્યો હતો। ફોર્મ ભરવાથી લઈને કાઉન્સેલિંગની પ્રક્રિયા કરી આ કેસ શહેજાદને આપી દેવાયો હતો। યુવકને કામનું બહાનું બતાવી ગાડીમાં લઈ ગયા હતા અને રસ્તામાં તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો। બાદમાં અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેનું ઓપરેશન કરાયું। જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે જો યુવક દારૂના નશામાં હતો તો પછી આરોગ્ય કેન્દ્ર દ્વારા તેનું ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું? આરોગ્ય કેન્દ્ર પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી। શહેજાદને મદદ કરનાર જહીર સોલંકી સામે પણ ગાળિયો કસાયો છે। 6000 કરોડના બીઝેડ કૌભાંડમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। બીઝેડમાં એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો પણ સામે આવ્યો। બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે। બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી। શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે। કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા, તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર કરાવી લીધી। શિક્ષણ વિભાગ એક્શનમાં આવતા જ શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે, જેને લઈને બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ તરફ બીઝેડના એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો સામે આવ્યો, જેમાં 1 લાખ સામે 2,97,000ના વળતરની લાલચ આપવાની વાત કરવામાં આવી રહી છે। રોકાણ પર એજન્ટ દ્વારા 27 માસ સુધી વળતર ચૂકવવાની પણ લાલચ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે। 10 લાખનું રોકાણકાર હોવાનું એજન્ટ કહેતા સંચાલકે સ્કીમ સમજાવી હતી। એજન્ટ મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપે છે। એગ્રીમેન્ટમાં લખ્યા વગર ઊંચું વળતર આપવાની એજન્ટ ખાતરી આપતો સંભળાઈ રહ્યો છે। અમદાવાદ પોલીસે અસામાજિક તત્વોની જાહેરમાં સરભરા કરી। આરોપીઓએ હથિયાર સાથે તોડફોડ મચાવી હતી। અમદાવાદના શહેર કોટડામાં તોડફોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા। પોલીસે તમામ આરોપીને સાથે રાખી જાહેરમાં સરભરા કરી હતી। સાથે જ ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। 5 ડિસેમ્બરની મોડી રાત્રે 9 જેટલા શખ્સોએ શહેર કોટડાના પંડિતનગરમાં હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। વિડીયો સામે આવતા જ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી। પોલીસે ઉમેશ પટણી, સાહેણ પટણી, મેહુલ પટણી, સુરેશ પટણી સહિત એક કિશોરને ઝડપી લીધો, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે 9 જેટલા શખ્સોએ વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને લોકોમાં ધાક ઊભી કરવા હથિયારો સાથે તોડફોડ કરી હતી। લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા। આ સાથે જ આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હતી, જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો। હાલ તો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી। આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી।
રાજકોટમાં હવે દાદાગીરી કરશો તો ખેર નહીં, કેમ કે રાજકોટ પોલીસ પણ અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે. રાજકોટમાં એક વ્યક્તિ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે જાહેર રોડ પર સરઘસ કાઢી આરોપીની સરભરા કરતા આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે સાકિર ખાન પઠાણ. સાકિર ખાન પઠાણ રાજકોટમાં રિક્ષા ચલાવે છે. 2 દિવસ પહેલા આરોપીએ 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી સાકિર ખાન પઠાણને દબોચી લાવી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે પહેલા પોલીસે આરોપીની જાહેરમાં જ સરભરા કરી, જેથી લોકોમાં પણ આવા તત્વોનો ભય દૂર થાય. આરોપીનું સરઘસ કાઢતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મહત્વનું છે કે રાજ્યના ગૃહમંત્રીએ પણ પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે. તેઓએ ટકોર કરી હતી કે કાયદાનું પાલન નહીં કરો તો સરઘસ નીકાળવામાં આવશે. રસ્તા પર લંગડાતા ના ચાલવું પડે તે માટે આવા તત્વો કાયદામાં રહે. સાથે પોલીસને પણ સૂચના આપી હતી કે આરોપીઓ જે ભાષામાં સમજતા હોય તે જ ભાષામાં તેમને સમજાવો. સુરત પોલીસને મોટી સફળતા મળી. લોરેન્સ ગેંગના નામે ખંડણી માંગતા ગેંગને પોલીસે દબોચી લીધો. સુરત પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માંગતી ગેંગનો પર્દાફાશ કર્યો. જિલ્લા એલસીબી અને એસઓજી આ ગેંગના 4 શખ્સોને દબોચી લીધા. રાજસ્થાનના કુચામન પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓ એક વેપારીને કોલ અને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપી 2 કરોડ રૂપિયાની માંગ કરી હતી. ખંડણી માંગ્યા બાદ આરોપીઓ મુંબઈ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા જ રાજસ્થાન પોલીસે સુરત પોલીસને સમગ્ર માહિતી ટ્રાન્સફર કરી. ત્યારે સુરત પોલીસે અલગ અલગ ટીમ બનાવી નાકાબંધી કરી હતી. સુરત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ કારની અટકાયત કરી તપાસ શરૂ કરી. કારમાં બેઠેલા 4 શખ્સોની ઝડપી લેતા તેઓ વેપારી પાસે ખંડણી માંગી હોવાનો ખુલાસો થયો. પોલીસે સફીન ખાન, હાકમ અલી ખાન, સરફરાજ ખાન ઉર્ફે વિક્કી, અજીજ ખાન, નઝીર ખાન, સોએબ ખાન, આબિદ ખાન પઠાણ અને રહીમ ઇરફાન ખાન પઠાણની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સફીક બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાના ગેંગ સાથે સંપર્કમાં હતો. હાલ આરોપીઓનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે. શિયાળાની ઠંડીના ચમકારા સાથે રાજ્યમાં તસ્કરો પણ બન્યા છે બેફામ. વલસાડ જિલ્લાના અંતરિયાળ, કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી થવાની ઘટનાઓ બની રહી હતી, જે દિવસે દિવસે વધી રહી હતી. પોલીસ આ મામલે સતર્ક થઈ જતા વાહન ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ. કપરાડા પોલીસે ચોરી કરેલા 4 બાઇક સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક બાળ કિશોર પણ છે. સાથે જ ચોરીની બાઇકને ખરીદનાર અને 2 વ્યક્તિઓને પણ ઝડપી પડાયા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને મળેલી બાતમીના આધારે કપરાડા નજીકથી પસાર થતા હાઈવે પરથી એક બાઇક પર આવેલા 2 વ્યક્તિઓને થોભાવવા પ્રયત્ન કર્યો, જેમાંથી એક સગીર ભાગી ગયો હતો, જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો. આ ચોરો ચોરી કરેલી બાઇકોને મહારાષ્ટ્રની હદમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇકના શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસે ગૌતમ મકવાણા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાં ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા. બનાસકાંઠાના દાંતીવાડામાં યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બળાત્કારની ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી. પોલીસે ઘટના સ્થળથી આસપાસના 500 જેટલા સીસીટીવીની તપાસ કરી. સીસીટીવીના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાસિંગ ઉદયસિંહ સોલંકીને દબોચી લીધા. બંને આરોપીઓએ થોડા દિવસ પહેલા વાઘરોડ નજીકથી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મને અંજામ આપ્યો હતો. યુવતી જ્યારે તેની બહેન સાથે દૂધ ભરાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે બંને શખ્સો કાર લઈને આવ્યા અને બંને બહેનોની છેડતીનો પ્રયાસ કર્યો. બંનેની હરકતથી બચવા યુવતી ભાગી પણ હતી, પરંતુ આરોપીએ એક યુવતીનું અપહરણ કરી કારમાં લઈ ગયા. બાદમાં કારમાં જ આરોપીઓએ યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો. બાદમાં ગઢ નજીક યુવતીને છોડી ફરાર થઈ ગયા. યુવતીએ નજીકના પેટ્રોલ પંપ પરથી ફોનના માધ્યમથી પરિવારને જાણ કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં યુવકને ઢોર માર મારતો એક વિડીયો વાયરલ થયો. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગીર સોમનાથમાં યુવકને ઢોર માર મારતો વિડીયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી. સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ. કેટલાક શખ્સો યુવકને લાકડીના ફટકા વડે માર મારી રહ્યા છે. યુવક બચવાનો પ્રયાસ કરતો હતો. અસામાજિક તત્વો તેને લાકડીના ફટકા મારતા રહ્યા. વિડીયોમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. 4 જેટલા શખ્સો લાકડી અને પાઇપ વડે એક યુવક પર તૂટી પડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે પેટ્રોલ આપવા જવાનું બંદૂક રાખીને યુવકને ઢોર માર મારવામાં આવ્યો. યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી. પોલીસે વિડીયોના આધારે યુવકની ફરિયાદ લઈ 4 શખ્સોને દબોચી લીધા. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીના મેઘરજમાં હાલ અજંપાભરી સ્થિતિ છે. 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
અરવલ્લીના મોડાસાના મેઘરજમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા. સામાન્ય બોલાચાલીમાં મામલો એટલી હદ સુધી વિચક્યો કે બંને જૂથમાંથી મોટી સંખ્યામાં ટોળા સામસામે આવી ગયા. એકબીજા પર પથ્થરમારો કરાયો. ગામમાં પડેલી કારના કાચ પણ તોડવામાં આવ્યા. ટોળું બેફામ બનતા જ સમગ્ર મેઘરજમાં અશાંતિ ફેલાઈ ગઈ. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ એક્શનમાં આવી. ટોળું એટલી હદ સુધી બેફામ હતું કે સમગ્ર જિલ્લાની પોલીસ મેઘરજમાં ખડકી દેવામાં આવી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે તાત્કાલિક પગલાં લઈ મામલો થાળે પાડ્યો. સમગ્ર ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા થઈ. હાલ મેઘરજમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સમગ્ર મેઘરજ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડમાં ગેરરીતિ મામલે અધિકારીઓ પર સખંજો કસાઈ શકે છે. મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ. અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમના ટંકારામાં ધામા. 1 મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ પાડી હતી. ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે જે તે સમયે 9 જુગારીઓ સહિત 63 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. પરંતુ હવે રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા છે. ટંકારાના પીઆઈ વાય કે ગોહિલને લીવ રિઝર્વમાં મુકાયા છે. સાથે અન્ય હેડ કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. રેડમાં અધિકારીઓની સંડોવણી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં કેટલાક અધિકારીઓ પર પણ કાયદાનો ગાળિયો કસાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભરૂચમાં ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી 14 લાખ પડાવનાર એક શખ્સની પાટણથી ધરપકડ કરાઈ છે. ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમને ડિજિટલ એરેસ્ટ કરી 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ કોલ કરી પોતાનું નામ રાહુલ કુમાર જણાવ્યું અને તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધિકારીની ઓળખ આપી. ફરિયાદીએ મુંબઈમાંથી ખરીદી કરેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેમાંથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું કહ્યું. જેના બદલામાં બશીરભાઈએ 68 લાખ રૂપિયા લીધા હોવાની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. બશીરભાઈને માનસિક ત્રાસ આપી તેમના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી. જે મામલે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ. પોલીસે મોબાઈલ નંબર અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની માહિતી મેળવી. સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પાટણથી પાર્થ પંચાલ નામના શખ્સને દબોચી લીધો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે, જેમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. જો તમને કોઈ અધિકારીના નામે ફોન કે મેસેજ આવે અને પૈસાની માંગ કરે તો ચેતી જજો, એ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે છે. ઓનલાઈન ગઠિયાઓ હવે લોકોને છેતરવા આઈએએસ કે આઈપીએસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી રહ્યા છે. આવી જે ઘટના સામે આવી ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ અને જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. ગઠિયાએ કર્યો પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ. ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ હસમુખ પટેલનું ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી. ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 1K4ની ખોટી જાહેરાત કરી. પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી. પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠિયો 1K4 લોભામણી જાહેરાત કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કરવું ભારે પડી શકે છે. વરઘોડામાં ફાયરિંગ કરનાર યુવકની કાલોલ પોલીસે અટકાયત કરી લીધી. આજકાલ લગ્ન પ્રસંગ કે ડાયરા જેવા કાર્યક્રમમાં ફાયરિંગની ઘટનાઓ વારંવાર સામે આવે છે. આવી જે ઘટના સામે આવી પંચમહાલના કાલોલમાં, જ્યાં લગ્ન પ્રસંગની ભીડ વચ્ચે એક યુવકે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું. પંચમહાલના કાલોલમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી. પોલીસે વિડીયોના આધારે એક યુવકની અટકાયત પણ કરી. કાલોલમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો તે સમયે એક શખ્સે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે વિડીયોના આધારે કાલોલના અશોક મેકવાન નામના શખ્સની અટકાયત કરી. આ સાથે પોલીસે 147 જેટલા જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક પણ કબજે કરી. પોલીસે કારતૂસ અને બંદૂકને એફએસએલમાં તપાસ માટે મોકલી આપી. સાથે પોલીસે આરોપી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો. ખેડા અને અરવલ્લીમાંથી ગાંજાની હેરાફેરી ઝડપાઈ. ખેડાના સેવાલિયા નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોલીસે 5 લાખની કિંમતના 50 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી લીધા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો હિંમતનગર લઈ જવામાં આવી રહ્યો હતો. ખેડા પોલીસ મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે ગોધરા તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા ગાંજો મળી આવ્યો. પોલીસે કારમાં રહેલા રફાકત હુસૈન, મોહનંદ હુસૈન શેખ અને જીસાન રહીશ ઉદ્દીન શેખની અટકાયત કરી. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન શેખ તેમની સાથે કારમાં જ આવ્યો હતો, પરંતુ ગોધરાથી તે અન્ય ગાડીમાં આવું છું એમ કહીને ત્યાંથી ફરાર થઈ ગયો. હાલ પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ અરવલ્લીમાં પણ સીઆઈડી ક્રાઇમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો. મોડાસાના ટિંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આવેલા જામાપુરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા સીઆઈડી ક્રાઇમની ટીમે રેડ પાડી હતી, જ્યાંથી ગાંજાના 6 છોડ સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જમીનમાં કપાસની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો ખુલાસો થયો. રાજ્યમાં અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી. સાબરકાંઠા, કચ્છ અને સુરતમાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી. સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. કાર ઈડર તરફથી આવી રહી હતી. વડાલી રેલવે ફાટક નજીક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના સામે આવી. કોટડા બીટા માર્ગ પર બાલાપર પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ જેસીબીની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. હાલ આ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની. માંગરોળના મોટી નરોલી ગામ પાસે લક્ઝરી બસની પાછળ ધડાકાભેર ટ્રેલર અથડાયું. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ભાગી ગયો હતો. લક્ઝરી બસના પાછળના ભાગે મોટું નુકસાન થયું. અકસ્માતને પગલે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ થયો. જો કે સુરત જિલ્લા નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી જઈ ટ્રાફિકને ફરીથી પૂર્વવત બનાવ્યો હતો. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના અત્યાચારને લઈ સમગ્ર દેશમાં રોષ છે. હિન્દુ સંગઠનો રેલી યોજી સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને લઈ ગુજરાત સહિત દેશભરના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવી જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કહેવું છે કે ભારત દેશમાં સૌથી વધુ હિન્દુઓ છે અને હિન્દુ હોવાના નાતે અમારી લાગણી જોડાયેલી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભરૂચની જુમ્મા મસ્જિદને લઈ હવે વિવાદ શરૂ થયો. મસ્જિદે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે. સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે. આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી. શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ચોમાસું વીતી ગયું, નવરાત્રી, દિવાળીના તહેવારો પણ ગયા, પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી. 2024ની વિદાય થશે, નવા વર્ષની શરૂઆત, પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં. એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા. આ દ્રશ્યો જોઈ લો. રસ્તા પર ખાડા, ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો. આ દ્રશ્યો છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે, એ જ રોડની હાલત ખસ્તા છે. અમદાવાદના YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. એએમસી અધિકારીઓ બજેટ 2025ની તૈયારી કરી રહ્યા છે. લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે, પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એએમસીએ તોબા બોલાવી દીધી છે. દ્રશ્યોમાં બિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દેવ દિવાળી બાદ કામે લાગી ગયું છે. છોટાઉદેપુરમાં રોડનું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે.
રાજ્યમાં રોડ રસ્તાની કામગીરીને લઈ વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર છોટાઉદેપુરની નસવાડીમાં પણ રોડની કામગીરીને લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે. નસવાડીથી કલેડિયા તરફ જવાના રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રોડનું કામ માત્ર રામ ભરોસે એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે. અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયતના R&Bના ઇજનેર પણ હાજર નથી. વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર જોવા મળતા નથી. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્ન ઉઠ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર RCCનું રોડનું કામ કરાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ શહેરના અમૂલ ડેરીથી જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ગુરુદ્વારા સર્કલ નજીક લારીવાળાઓના દબાણના કારણે દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા, પરંતુ લારીવાળા જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ફરીથી ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓ મૂકીને દબાણ શરૂ કરી દે છે. ઘાટ એવો સર્જાય છે કે દબાણ કરનાર શખ્સોને જાણે તંત્રની કોઈ જ બીક નથી, કેમ કે તાજેતરમાં જ આણંદના વિદ્યાનગર રોડ પર દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમના સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી. આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 7 દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની કામગીરીના કલાકો બાદ આ તત્વો ફરીથી એ જ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં 2800 જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડિંગો જમાવ્યો. તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે, ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત. નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે. હાલ 70 બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરાશે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ વાગોળી. તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે હાજરી આપી. નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ જિલ્લા ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા. સાંસદ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારીમાં નેશનલ હાઈવે પર 10 કરોડના ખર્ચે અદ્યતન નૂતન કમલમનું નિર્માણ થશે. આ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ કાર્યાલય આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોને અનુકૂળતા માટે સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાધી શકે તે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કર્યા ધરણા. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુંડાગીરી, લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે. ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સાથે જ રાજકોટ શહેરમાં નકલી પોલીસનો આતંક પણ વધી રહ્યો હોવાનો આરોપ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા. જિલ્લા કોંગ્રેસે આરોપ મૂકતા કહ્યું કે પોલીસ ભારતીય જનતા પાર્ટી માટે પૈસા ભેગા કરવામાં વ્યસ્ત છે, જેના કારણે સામાન્ય વ્યક્તિઓની ફરિયાદ પણ લેવામાં આવતી નથી. રાજકોટ શહેર પોલીસની નિષ્ક્રિયતા આંખે ઉડીને વળગી રહી છે. આખા ગુજરાતમાં બધું નકલી જ નકલી થઈ રહ્યું છે. નકલી ગીતી માંડી નકલી અધિકારી હવે જાણે કે અસલીનો યુગ આથમી ગયો હોય એવું લાગે છે. ત્યારે આ મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર આવારા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ વિપક્ષે કરી. વધુમાં રાજ્યમાં ફાટી નીકળેલા નકલીના રાફડા પર પણ નિયંત્રણ લાવવાની કોંગ્રેસે માંગ કરી. નર્મદા જિલ્લામાં દીપડાઓનો આતંક વધી રહ્યો છે. દીપડા માનવ અને પશુઓને શિકાર બનાવી રહ્યા છે.
નર્મદા જિલ્લા વિસ્તારની અંદર દીપડાઓની સંખ્યા વધી રહી છે. થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં એક ગ્રામજનનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર દીપડાએ 5 વર્ષના સ્મિત બારિયા નામના બાળક પર હુમલો કર્યો. જો કે બાળકના પિતા જોઈ જતા તેઓએ દીપડા પાછળ દોટ મૂકી અને પોતાના બાળકને મોતના મુખમાંથી છોડાવ્યો હતો. પરંતુ દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. દીપડાની દહેશત વધતા તિલકવાડ ગામ લોકોમાં ભયનો માહોલ છે. આ તરફ દીપડાને પકડવા વન વિભાગ પણ હરકતમાં આવ્યું. ગામમાં અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા. ટ્રેપ કેમેરા પણ ગોઠવી દેવાયા છે. છેલ્લા ઘણા સમયથી તિલકવાડામાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. ખૂબ ટૂંકા ગાળામાં વન વિભાગે 3 દીપડાને પાંજરે પૂર્યા હતા, પરંતુ આ વિસ્તારમાં દીપડાની સંખ્યા ખૂબ જ વધી રહી છે, જેના કારણે દીપડા વારંવાર લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. બાળક પર હુમલાની ઘટના બાદ વન વિભાગે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. હવે જોવું રહ્યું કે આ માનવભક્ષી દીપડો ક્યારે પાંજરે પૂરાય છે અને ક્યારે તિલકવાડાના લોકો રાહતનો શ્વાસ અનુભવે છે. હાલ ઈ-કેવાયસી ને લઈ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે પંચમહાલમાં ઈ-કેવાયસી માટે નવતર પ્રયોગ હાથ ધરાયો. રાજ્યમાં ઈ-કેવાયસી ને લઈ ઠેર ઠેર અરજદારોની ભારે કતાર જોવા મળી છે. ઈ-કેવાયસી માટે લોકોને લાઇનમાં સવારથી ઊભા રહેવું પડે છે, છતાં તેમને ધર્મનો ધક્કો ખાવાનો વારો આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઈ-કેવાયસી માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો. જિલ્લાની આઈટીઆઈ કોલેજ ખાતે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં ઈ-કેવાયસીની કામગીરી માટેની એપ્લિકેશન માય રેશન એપ, પીડીએસ પ્લસ તેમજ VCE થી અરજદારોને માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ ઉજ્જવલા યોજના અંતર્ગત રાધણ ગેસના બોટલ સહિતની માહિતી અરજદારોને આપવામાં આવી. તાલીમાર્થીઓને ઓછામાં ઓછા 5 વ્યક્તિઓને ઈ-કેવાયસી કરવામાં સહાયક બનવા ઉપરાંત વધુમાં વધુ ઈ-કેવાયસી કરવા બદલ સન્માનિત કરવાનું પણ આયોજન કરાયું. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 1150 જેટલા તાલીમાર્થીઓને આ અંગેની જાણકારી આપવામાં આવી. આ નવતર અભિગમથી જિલ્લામાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવામાં લોકોને સરળતા રહેશે. સાથે જ અરજદારોને હાલાકી પણ નહીં વેઠવી પડે. જિલ્લા પુરવઠા અધિકારીના આ નવતર અભિગમની લોકો સરાહના પણ કરી રહ્યા છે. બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ, તો પંજાબમાં બનાસ ડેરીની શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ પણ એનાયત કરાયો. બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ. પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બન્યા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી થતા સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો. બનાસ બેંકના ડિરેક્ટરોએ વિજેતાઓને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું. ભાજપના ઉમેદવારની જીતને બનાસ બેંકના ડિરેક્ટર શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા. પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલન યોજાયું હતું, જેમાં બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે. આ સંમેલન દર 3 વર્ષે યોજાય છે, ત્યારે ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિનું સન્માન કરવામાં આવ્યું. બનાસ ડેરીએ દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે. મહત્વનું છે કે બનાસ ડેરી દેશની એકમાત્ર એવી સહકારી સંસ્થા છે જે એક માસમાં 1000 કરોડથી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવે છે. દાહોદના અભનોડ ગામે બાળકને વીજ કરંટ લાગ્યો. પતંગ ઉતારવા જતા વીજ પોલ ઉપર ચડેલા બાળકને કરંટ લાગ્યો હતો. ખેતરમાં વીજ પોલ ઉપર ફસાઈ હતી પતંગ. 3જા ધોરણના ભણતો જેવીસ નામનું બાળક વીજ પોલ પર ચડી પતંગ ઉતારતા તેને કરંટ લાગ્યો. વીજ કરંટ લાગતા થાંભલા ઉપર બાળક લટકી ગયો. આસપાસના લોકો અને પરિવારના લોકો પણ દોડી આવ્યા હતા. વીજ પુરવઠો બંધ કરી બાળકને નીચે ઉતારાયો. હાથ પગ અને શરીરના ભાગે દાઝેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. કચ્છના ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ. ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી. પ્લાસ્ટિકના કચરામાં આગ લાગતા અફરાતફરી મચી. એક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડનો મામલો. આરોપી ડોક્ટર સંજય પટોલિયાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ. મિનિટ્સ નોટ અન્ય દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. પંચનામું કરવા ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટર સંજય પટોલિયાને લઈને પહોંચી. તપાસના કામે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર્સની મિનિટ્સ નોટબુકની ક્રાઇમ બ્રાન્ચને જરૂર છે. 10 ઓગસ્ટ 2024ના રોજ ડાયરેક્ટર રિપોર્ટ ડોક્ટર કાર્તિક પટેલની સહી સાથે રજૂ કરાયો હતો. ડિરેક્ટરોની 7 મિટિંગોમાં ડાયરેક્ટરોની પણ હાજરી હતી. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.